ॐ गं गणपतये नमः. ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ 19મા શ્લોકથી શરૂ કરી 22મા શ્લોક સુધી પ્રકૃતિ અને પુરુષની વાત વિસ્તારપૂર્વક કરવામાં આવી. હવે આ બંને તત્વોને જાણવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે દર્શાવતા ભગવાન આગળ કહે છે, ય એવં વેત્તિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોభిજાયતે. જે પુરુષ આ રીતે પુરુષ યાની જીવાત્મા પ્રકૃતિ અને તેના ગુણોને જાણે છે તે સર્વ રીતે વર્તતો હોવા છતાં પણ તેનો ફરીથી જન્મ થતો નથી. આ શ્લોકમાં ઉપસંહાર કરતા ભગવાન કહે છે કે જે પ્રકૃતિને ગુણો સાથે જાણે છે અને જે જીવાત્મા તથા પરમાત્મા એમ બંને પુરુષોને જાણે છે તે ગમે તેવી સ્થિતિમાં હોય તો પણ તેનો પુનર્જન્મ થતો નથી. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે આ પ્રકૃતિ અને પુરુષને જાણવા માટે કોઈ સાધન ઉપલબ્ધ છે? તો તેનો જવાબ આપતા ભગવાન કહે છે, ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના અન્યે સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે. કેટલાક સાધકો ધ્યાન દ્વારા પોતાની અંદર પરમાત્માના દર્શન કરે છે, તો કેટલાક સાંખ્ય યોગથી અને બીજા કેટલાક કર્મયોગથી પરમાત્માની ઉપાસના કરે છે. ગીતા સાધ્ય સાધન બંને ક્ષેત્રોમાં ઉદાર અને વિશાળ છે. તેથી જ અહીં ધ્યાન યોગ, સાંખ્ય યોગ અને કર્મયોગ દ્વારા પરમાત્મા પ્રાપ્તિની વાત દર્શાવી છે. આ બધા જ પરમાત્મા પ્રાપ્તિના સ્વતંત્ર સાધન છે. વળી આગળ કહે છે, અન્યે ત્વેવ મજાનંત શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે તેપી ચાતિતરન્ત્યેવ મૃત્યુમ શ્રુતિપરાયણા. વળી કેટલાક શ્રોતા ભક્તો એવા પણ હોય છે જે ઉપરના બધા યોગો ન જાણતા હોવાથી માત્ર પરમેશ્વરના ગુણાનુવાદ સાંભળીને સાંભળતા જ પ્રભુમય થઈ જતા હોવાથી તે મૃત્યુને તરી જતા હોય છે. રામચરિત માનસમાં અને ભાગવતમાં પણ જે નવધા ભક્તિ દર્શાવી છે તેમાં પ્રથમ શ્રવણ ભક્તિ કહી છે. જે હરિગુણ, હરિકથા અને હરિકીર્તનને તન્મય થઈને સાંભળે છે તેમનો ઉદ્ધાર નિશ્ચિત છે, તે મૃત્યુને તરી જાય છે. વળી ભગવાન આગળ કહે છે, યાવત સંજાયતે કિંચિત સત્વં સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત દ્વિદ્ધિ ભરતર્ષભ. હે ભરતવર્ષમાં શ્રેષ્ઠ, જે કાંઈ સ્થાવર કે જંગમ સત્વ ઉત્પન્ન થયેલું દેખાય છે તે બધું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થયેલું છે તેમ જાણ. આપણે સૃષ્ટિને બે ભાગમાં વહેંચી શકીએ, સ્થાવર અને જંગમ. પર્વતો, વૃક્ષો વગેરે સ્થિર થઈને રહેલા છે, જ્યારે જે ગતિશીલ છે તે જંગમ છે, જેમ કે માનવ, પશુ, પક્ષી વગેરે. આ બધા જળ અને ચેતન ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થાય છે. એકલા જળ કે ચેતન પદાર્થોથી કાર્ય ન થઈ શકે, પરંતુ જ્યારે બંનેનો સંયોગ થાય ત્યારે જ ઉત્પત્તિ થાય. આ બંને એકબીજાના વિરોધી નહીં, બલકે પૂરક છે. દાખલા તરીકે એકલો મનુષ્ય ખેતી ન કરી શકે અને ખાલી જમીનમાં કોઈ પ્રયત્ન વિના ધાનનું ઉત્પાદન ન થઈ શકે, પરંતુ જ્યારે મનુષ્ય પાસે જમીન હોય અર્થાત ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ થાય ત્યારે જ
ધાનની ઉત્પત્તિ થાય. આજે બસ આટલું જ. હરિ ઓમ.